સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર ગુજરાત રાજ્યના ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા બંધારણ દિવસની ઉજવણી તારીખ 26ના મંગળવારે વેરાવળ ક્રિસ્ટલ સ્કૂલ ખાતે કરવામાં આવનાર છે। બંધારણ દિવસની ઉજવણી અંગેની માહિતી આપતા ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે વેરાવળ ક્રિસ્ટલ સ્કૂલ ખાતે તારીખ 26/11/2024ના મંગળવારના બપોરે 2 કલાકે કાર્યક્રમ યોજાનાર છે। આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી PS ગઢવી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કુલપતિ પ્રોસુકાંત કુમાર સેનાપતિ, કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા તેમજ સ્પીપા એન્ડ PTSના વ્યાખ્યાતા ડોક્ટર KJ વૈષ્ણવ, વેરાવળના વરિષ્ઠ અધિવક્તા KM કોટક, ડિફેન્સ કાઉન્સિલર ડિમ્પલબેન વ્યાસ તથા વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ SN સવાણી સહિતના મહેમાનો ઉપસ્થિત રહેનાર છે। આ કાર્યક્રમમાં સર્વે વકીલ મિત્રો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાના અગ્રણી તેમજ જિલ્લાના અધિકારી, કર્મચારી મિત્રો સહિતનાને ઉપસ્થિત રહેવા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કેતનસિંહ ડી વાળાએ અનિશ બ્રાન્ચની અખબારી યાદીમાં જણાવેલ છે। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ, સતીકોર, વેરાવળ। ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર અને ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા આજના આ બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે ક્રિસ્ટલ સ્કૂલ વેરાવળ ખાતે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ગઢવી સાહેબ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી સેનાપતિ સાહેબ, ડોક્ટર KJ વૈષ્ણવ સાહેબ, KM કોટક સાહેબ, ડિમ્પલબેન તેમજ સરકારી અધિકારીમાં નાયબ કલેક્ટર શ્રી વિનોદભાઈ જોશી સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તેમજ જુદી જુદી સંસ્થાઓના અત્રે હાજર રહેલા પ્રતિનિધિઓ અને વિદ્યાર્થી મિત્રોની હાજરીમાં આ બંધારણ દિવસ નિમિત્તે ઉજવણી પરમ પૂજ્ય ભગવાન શ્રી બાબા સાહેબ આંબેડકરના ફૂલોની ચરણમાં સ્મૃતિ વંદના કરી પ્રસંગને અનુરૂપ જુદા જુદા વિદ્વાનોએ આજરોજ વક્તવ્ય આપી અને આ અત્રે ગીર સોમનાથ જિલ્લામાં ઉજવાયેલા પ્રસંગમાં હાજરી આપી અને પ્રસંગને ખૂબ ખૂબ સારી રીતે ઉજવવા માટે સહભાગી બનેલ છે। આ રીતે બંધારણની જાગૃતિ માટે સરકાર સતત લેક્ચરર સ્પીપા પોલીસ ટ્રેનિંગ કોલેજ એન્ડ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કેટલાક કેસોમાં સરકારશ્રી તરફથી મને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પણ મૂકવામાં આવે છે। ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર દ્વારા વેરાવળ જિલ્લા સરકારી વકીલની કચેરી તરફથી આજરોજ જે આ સંવિધાન દિવસની ઉજવણી છે, ખરેખર આમ જોઈએ તો જેવી રીતે આપણા દેશમાં ધાર્મિક ઉત્સવો ઉજવાય છે એ રીતે આ બધા ધર્મોનો સંયુક્ત ઉત્સવ એટલે કે બંધારણ દિવસ। કારણ કે બંધારણ છે એ સમાનતાનો અધિકાર આપે છે, એટલે કોઈ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખતું નથી। તો આ સંજોગોમાં ધર્મમાં તો અલગ અલગ વાળા હોઈ શકે, પણ બંધારણ છે એ ભારતના દરેકે દરેક નાગરિકને એક સરખા અધિકાર આપી રહ્યું છે, એક સરખી ફરજો આપી છે। એટલે આ બંધારણ દિવસને આખા દેશના ઉત્સવ તરીકે ઉજવવું જોઈએ અને શાળા કક્ષાએથી બંધારણની જે મુખ્ય બાબતો જે પ્રજાએ જાણવી જોઈએ એની દરેક વિદ્યાર્થીઓને જાણકારી મળે એટલે એના વિષયની અંદર સમાવેશ કરવો જોઈએ, આવું મારું સૂચન છે।